ત્યારે કચ્છથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો છે। અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા ઝડપાયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। ત્યારે કચ્છની રેજન્ટા હોટેલથી જુગાર રમતા અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ ઝડપાયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર કચ્છ ખાતેથી સામે આવ્યા। રેજન્ટા હોટેલમાં જુગાર રમતા અધિકારીઓ ઝડપાયા છે। અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા ઝડપાયા છે। જ્યારે કચ્છની રેજન્ટા હોટેલથી જુગાર રમતા અધિકારીઓ ઝડપાયા છે અને આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। મહત્વપૂર્ણ સમાચાર કચ્છ ખાતેથી સામે આવી રહ્યા છે। આ હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો છે। તો કચ્છથી આ સમાચાર આવ્યા છે અને અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા ઝડપાયા છે। પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડાના દરમિયાન અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। રેજન્ટા હોટેલથી જુગાર રમતા અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ ઝડપાયા છે। કચ્છથી આ હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો છે। તો કચ્છ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા ઝડપાયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયો છે। રેજન્ટા હોટેલથી જુગાર રમતા અધિકારીઓ ઝડપાયા છે અને પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા ઝડપાયા છે। ત્યારે કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલથી અધિકારીઓ જુગાર રમતા ઝડપાયા છે। કચ્છથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। કચ્છની રેજન્ટા હોટેલમાં જુગાર રમતા ઝડપાયા છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કચ્છ ખાતેથી। કચ્છમાં હાઈ પ્રોફાઇલ જુગારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। જ્યારે કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલથી જુગાર રમતા અધિકારીઓ ઝડપાયા છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલમાં જુગારધામ ઝડપાયો છે અને હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જ્યારે અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા ઝડપાયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર પણ ઝડપાયા છે। ત્યારે કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલથી જુગારધામ ઝડપાયું છે। હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલથી જુગારધામ ઝડપાયું છે। જ્યારે કચ્છમાં હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા રેજન્ટા હોટેલમાં। રેજન્ટા હોટેલમાંથી જુગાર રમતા અધિકારી અને પૂર્વ અધિકારી રંગે હાથ જુગાર રમતા ઝડપાયા છે। જ્યારે આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। રેજન્ટા હોટેલમાં જુગાર રમતા અધિકારીઓ ઝડપાયા છે અને પૂર્વ અધિકારી અને અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। કચ્છમાં હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો। જ્યારે અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલથી જુગાર રમતા આરોપીઓ ઝડપાયા છે અને આ અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા ઝડપાયા છે અને તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। કચ્છમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જ્યારે આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે। અધિકારી અને પૂર્વ અધિકારીઓ જુગાર રમતા ઝડપાયા છે અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન અધિકારીઓ રંગે હાથ ઝડપાઈ ગયા છે। આપણી સાથે સંવાદદાતા રોહિત પઢિયાર જોડાઈ ગયા છે। જી રોહિત, જે પ્રમાણે હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેમાં અધિકારીઓનો સમાવેશ થાય છે, શું કહેશો? જી, વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે રેજન્ટા હોટલમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 7 શકુની શિષ્યો એટલે 7 જુગારીઓ ઝડપી લેવામાં આવ્યા છે અને 15.84 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં જુગારના
દરોડા વારંવાર પડતા હોય છે, ત્યારે પોલીસ જ્યારે રિજન્ટા હોટલના રૂમ નંબર 404 જ્યારે દરોડો પાડ્યો હતો, ત્યારે રૂમનો દરવાજો ખોલીને જ્યારે પોલીસ અંદર પ્રવેશી ત્યારે તેમની પાસેથી ટેબલ પર આસપાસ ગોઠવાયેલી ખુરશીઓમાં ઘોર કુંડાળે વળી 7 પુરુષો ગંજીફા વડે તીન પતિનો જુગાર રમતા હતા. અને વધુમાં વાત કરવામાં આવે તો ટેબલ ઉપર વિદેશી ગ્રામની બાટલીઓ પણ મોટાભાગ પેટની વૃત્તિની બાટલીઓ પણ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને 7 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તમામ જુગારીઓને ફોર્ડન કરીને જુગારના પક્ષમાં પડેલા 14,000 રૂપિયા તેમજ જુગારીઓની અંગદર્શીમાંથી મળેલા 1 લાખ મળી કુલ 1,14,000 રોકડા અને 4.70 લાખના 8 મોબાઈલ અને ચિરાગ મોડિયાની 10 લાખની વેગન મળી કુલ 15.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે. જી રોહિત, આમાં જાણવા મળ્યું છે કે આરએનબી વિભાગના પણ કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે અને બીજા પણ અધિકારીઓ ઝડપાયા છે, તો શું અધિકારીઓના નામ સામે આવ્યા છે? નામ જે પ્રમાણે સામે આવ્યા છે એનામાં જે આરએનબી વિભાગના નિવૃત્ત જે એન્જિનિયર છે એ પણ અંદર સામેલ છે. 7 જુગારીઓના નામ જોવા જોઈએ આપણે તો એક દિલીપભાઈ રમેશભાઈ પટેલ જે બેંકર્સ કોલોનીમાં રહે છે એ છે. પછી જે ચંદ્રકાંત દાદાજી પટેલ છે એ અમદાવાદમાં રહે છે. જયદરસિંહ દીપુભા ઝાલા છે મુદ્રા ઇલેક્ટ્રોનિક સાઇટમાં રહે છે. સંજયભાઈ કણેભાઈ છે તે ભાવેશ્વરનગર ભુજના રહેવાસી છે. ચતુર્ભુજ ગોર છે તે શિવકૃપા નગરમાં રહે છે. જી રોહિત, જે પ્રમાણે હવે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને અધિકારીઓની સંડોવણી આમાં સામે આવી છે, તો શું અધિકારીઓ સામે હવે કાયદેસરના પગલાં લેવાશે કે પછી મામલો રફે દફે થશે? જે રીતે વાત કરવામાં આવે તો પોલીસે ગઈકાલે રાત્રે દરોડો પાડ્યો હતો અને હજુ સુધી કોઈ પ્રેસ મીડિયા કે કોઈને પત્રકારોને પણ આ અંગે જાણકારી કરાઈ નથી કે કોઈ પણ પ્રકારની પ્રેસ નોટ પણ. જી રોહિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે કચ્છમાં હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને કચ્છમાં આવેલી રેજન્ટા હોટેલથી આ હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે આ જુગારધામમાં અધિકારી અને પૂર્વ અધિકારીઓની સંડોવણી સામે આવી છે. આરએનબી વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઝડપાયા છે.